નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા રાવલ। ત્રીજી આંક ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। પાલનપુર ખાતે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ એન્ડ મોનિટરિંગ કમિટીની યોજાઈ બેઠક। બનાસકાંઠા जिला कांग्रेस द्वारा पालनपुर में कैंडल मार्च योजी शहीदों ने भावभीनी श्रद्धासुमन अर्पण कराया। पालनपुरना युवकનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી નિપજ્યું મોત। પરિવારજનોમાં છવાયો શોકનો માહોલ। ડીસા સહિત જિલ્લામાં તાપમાનનો પારો 41 ડિગ્રીએ પહોંચ્યો। બદલાયેલા હવામાન બાદ પણ ગરમીનું પ્રમાણ યથાવત। જોઈએ સમાચારો વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે કેન્દ્રીય સૂક્ષ્મ અને લઘુ મધ્યમ ઉદ્યોગના રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં જિલ્લાના સર્વાંગી અને સમતોલ વિકાસ માટે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। केंद्रीय मंत्री हरिभाई चौधरीए सौना साथ અને સહકારથી વિકાસ કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવા તેમજ જિલ્લામાં જરૂરી સુવિધાઓ ઝડપભેર ઉપલબ્ધ બનાવવા અને વિકાસ કૂચને વેગવંતી બનાવવા વિસ્તૃત માર્ગદર્શન અને અધિકારીઓને સૂચના આપી હતી। આ બેઠકમાં ધારાસભ્યો મહેશભાઈ પટેલ, ગોવાભાઈ દેસાઈ, નગરપાલિકા પ્રમુખશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, જિલ્લા કલેક્ટર દિલીપ કુમાર રાણા, જિલ્લા વિકાસ અધિકારી અમિત અરોરા, જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બીજું મેં કીધું 4 રેલવે ઓવરબ્રિજ લગભગ 286 કરોડના, પાસપોર્ટ ઓફિસ। પણ એક નવી જે વાત છે એ આપણે જે દવાઓના પૈસા વધારે લગાડતા હતા 400%, આખા ગુજરાતમાં 500 દુકાનો ખોલી છે, પાલનપુરમાં 4 દુકાનો ખોલી છે। એ તમે લોકોને જાણ કરજો। ડીસામાં લગે ખોલી છે, ગાંધીધામમાં મળી છે, પણ બહુ મોટો ફરક છે એટલું કહું છું। હું તમને 4 દવાઓનો કઈ તમને આઈડિયા આવી જશે। દેશ આતંકવાદ અને નક્સલવાદની સમસ્યાનો સામનો કરી રહ્યો છે। તાજેતરમાં નક્સલી હુમલામાં 26 સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા, જેમાં તેઓના પાર્થિવ દેહ સાથે થયેલા બર્બરતાપૂર્ણ વ્યવહાર કરાતા દેશભરમાં તેમના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ત્યારે ગતરોજ જિલ્લા મથક પાલનપુરમાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા ગુરુ નાનક ચોક ખાતે કેન્ડલ માર્ચ યોજી શહીદોને ભાવભીની શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા। ત્રીજી આંક ન્યૂઝ ચેનલમાં રોજે રોજ નિહાળો વોટ્સએપ અને ફેસબુક ટુડે સ્પેશિયલ। ત્રીજી આંક ન્યૂઝ ચેનલના દર્શકોને અમે ખાસ બતાવવા જઈ રહ્યા છીએ વર્લ્ડ ફેમસ સ્પેશિયલ વિડિયોઝ। દુનિયાની અજાયબી, રસપ્રદ જોક્સ, મિમિક્રી, કવિતા સાથે જાણવા અને માણવા લાયક સ્પેશિયલ વિડિયો એકમાત્ર ત્રીજી આંક ન્યૂઝ ચેનલમાં રોજે રોજ નિહાળો।
દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. देखो देखे ये जमाना, पंछी उड़ा जाए रे. उड़ जाए रे ये देखो पंछी उड़ रहा ये पंख फैलाए. હોન્ડાની બહુ સારી ગાડી આવે છે અને તેના બેંક અને લોન આપે છે, એના માટે સારું છે. 100% હોન્ડાની બાઇકો છે. એ હોન્ડાની બાઇકો ચલાવવામાં પણ સારી, કાસા રસ્તા પણ સારી, ખેતી ઉપયોગમાં પણ સારી, એની રિવેલ માર્કેટ પણ સારી. અને હોન્ડા પર એમાં દેનાર બેંક પર લોન આપી શકે, પણ એમાં ઓછો વ્યાજેથી સરળ હપ્તાથી પણ ભરી શકે. सभी को छोड़ कर वो देखो उड़ गया. देखो देखे ये जमाना, पंछी उड़ा. जमीन से जब हम पाँव उठाते हैं पंख अपने आप लग जाते हैं. चलना भाई इस पे, सॉलिड है ये, छोड़ना. दिल तो कर रहा होगा मेरी वाली पे बैठने का. परेशान क्यों होते हो भाइयों, मेरी वाली है ना, वो छोड़ना. ये बॉडी देख रहा तू, स्टाइल का गोदाम तो इधर भी है मुन्ना. एक्सक्यूज मी, ये भरोसेमंद और किफायती भी है. नियो मेरे लाल, योगा का योग है बॉस. रेडी सीडी एंड गो. तीनों एक से बढ़कर एक, पर तीनों की रगों में खून तो एक ही का है. होंडा ड्रीम सीरीज. देखो देखे जमाना, पंछी उड़ा जाए रे. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, ઇલેક્ટ્રોનિકલ એન્ડ એપ્લાયન્સીસનો અદ્યતન શોરૂમ, જેમાં આરો, યુએસ એક્વા, ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર તથા હોમ થિયેટરની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. અમારે ત્યાં એલજી, વિડીયોકોન, સેમસંગ, માઇક્રોમેક્સ અને હાયર કંપનીના એલઈડી ટીવી, વર્લપૂલ, ગોદરેજ, એલજી અને વિડીયોકોન કંપનીના વોશિંગ મશીન, નટરાજ વેક્યુમ અને નટરાજ પાવર ક્લીન કંપનીની ગરઘંટી, ઓનેડા, મિત્સુબિશી, સેમસંગ અને વિડીયોકોન કંપનીના એસી, મહારાજા કંપનીના મિક્સર અને બ્લેન્ડર, કેનસ્ટાર કંપનીનું ઓવન, ફિલિપ્સ કંપનીના હોમ થિયેટર તેમજ ટાવર ઇમેક્સ તથા ઇસ્ત્રી મશીન. આકર્ષક ગિફ્ટની ખાસ યોજના સાથે
બજેટ મુજબ સરળ માસિક હપ્તા અને 0% વ્યાજની સુવિધા. તો આધુનિક ઇલેક્ટ્રોનિક આઇટમો ખરીદવા માટે આજે જ અમારી મુલાકાત લો. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, બીજો માળ, જલારામ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયતની સામે, કીર્તિસ્તંભ રોડ, પાલનપુર. પ્રોપરાઇટર શ્રીમતી એમ નિરંજનભાઈ શ્રીમાળી. ફોન નંબર 02742 261 500. મોબાઈલ નંબર 9616 29 500. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. પાલનપુરના માનસરોવર પાસે આવેલા કૈલાશ વાટિકા અને જોરાવર પેલેસના બગીચામાં સવારે 6 થી 7:30 વાગ્યા સુધી પતંજલિ યોગ શિબિર હરિદ્વારના માર્ગદર્શન દ્વારા નિઃશુલ્ક યોગ શિબિર ચાલે છે, જેમાં કૈલાશ વાટિકામાં રાજસ્થાનના અને હાલમાં ગુજરાતના સ્થાયી થયેલા ઓમ પ્રકાશ ચૌહાણ દ્વારા યોગ શીખવવામાં આવે છે. આ યોગમાં શહેરમાંથી પ્રબુદ્ધ નાગરિકો સવારે આવતા હોય છે. જોરાવર પેલેસમાં 2 વર્ષથી તેમજ કૈલાશ વાટિકામાં 7 માસથી લોકોને યોગનું માર્ગદર્શન આપવામાં આવે છે, જેમાં કપાલભાતિ, અનુલોમ વિલોમ જેવા વિવિધ યોગો શીખવવામાં આવે છે, જેનાથી લોકોના આરોગ્યની સુખાકારી વધશે. પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર દિલીપ કુમાર રાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. પ્રારંભમાં નિવાસી અધિક કલેક્ટર એલ.બી. બમાણીયાએ જિલ્લા વહીવટી તંત્ર વતી જિલ્લા કલેક્ટર દિલીપ કુમાર રાણાનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. કલેક્ટરશ્રીએ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ યોગદાનને બિરદાવી કહ્યું હતું કે સૌ સાથ મળીને જિલ્લાને ઝડપભેર વિકાસ બનાવવા પરિણામદાયી પ્રયાસો કરીએ. તેમણે કહ્યું કે સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત લોકોને વધુમાં વધુ લાભ આપવાના પ્રયાસો કરીએ. કલેક્ટરશ્રીએ કહ્યું હતું કે જિલ્લામાં સિંચાઈ ક્ષેત્રે બહુ સરસ કામગીરી થઈ છે, પરિણામે જિલ્લાને રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ મળ્યું છે. આ પ્રસંગે તેમણે પૂર્વ કલેક્ટર શ્રી જેનુ દેવેનના યોગદાનની સરાહના કરી હતી. જિલ્લા કલેક્ટર શ્રી દિલીપ કુમાર રાણાએ અધિકારીઓ સાથે વિવિધ વિષયો બાબતો વિસ્તૃત ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જિલ્લા આયોજન અધિકારી સહિત સંબંધિત અધિકારીઓને સૂચના આપતા જણાવ્યું હતું કે મંજૂર થયેલા કામોને સત્વરે ટેકનિકલ અને વહીવટી મંજૂરી આપીને કામો શરૂ કરાવીએ તથા તમામ વિકાસ કામો સારી ગુણવત્તાના થાય તેની કાળજી રાખીએ. તેઓએ જિલ્લામાં પીવાના પાણીની, ઘાસચારાની સ્થિતિ કેવી છે તેમજ ગામતળ અને મફત પ્લોટ તથા લાભાર્થીઓને આવાસ સુવિધા આપવા વિશે વિગતો મેળવી વધુમાં વધુ લાભાર્થીઓને લાભ આપવા જણાવ્યું હતું. ટ્રાયબલ વિસ્તારોમાં વિકાસીય કામોમાં અને જંગલની વિકાસીય કામો અને જંગલની જમીનના હક આપવા બાબતે વિગતો મેળવી જરૂરી સૂચના આપી હતી. ઉપરાંત શહેરી વિકાસ, રસ્તા, વીજળી સહિત વિવિધ વિષયો બાબતે વિગતવાર ચર્ચા કરી હતી. આગામી તારીખ 20મી મેના રોજ ડીસા મુકામે યોજનાર બનાસકાંઠા અને પાટણ જિલ્લાના સંયુક્ત કૃષિ મહોત્સવના સુદૃઢ આયોજન માટે કલેક્ટરશ્રી અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં લાભાર્થીઓનો લાભ આપવા અધિકારીઓએ સૂચના આપી હતી. બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક નીરજકુમાર બડગુજ્જર, નિવાસી અધિકારી કલેક્ટર એલ.બી. બમાણીયા, પ્રાંત અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી, યુજીવીસીએલ અને પાણી પુરવઠા બોર્ડના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયરો શ્રી સહિત વિવિધ કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. नेशर ग्रुप प्रेजेंट्स फर्स्ट टाइम इन पालनपुर अभिनय फिल्म एकेडमी. अमदावाद, मुंबई જેવી જ ફિલ્મ એકેડમી પાલનપુરમાં. બ્રાન્ડ મોડેલિંગ, ફેશન શો, ન્યૂઝ એન્કર, ડોક્યુમેન્ટરી ફિલ્મ, એડવર્ટાઇઝ ફિલ્મ, શોર્ટ ફિલ્મ, ટીવી સિરિયલ અને ફિલ્મોમાં કામ કરવાની તક મેળવો અભિનય ફિલ્મ એકેડમીમાં. हिंदी गुजराती फिल्मों ना जानीता कलाकारों आपसे मार्गदर्शन. अभिनय फिल्म एकेडमी को बहुत सारी शुभकामनाएं. ओनली इन अभिनय फिल्म एकेडमी, श्री आर्केड, इनकम टैक्स ऑफिस पास है, हनुमान टेकरी, पालनपुर. ये जो V15 है जिसमें इंडिया का गर्व बसा हुआ है, उसका एक टुकड़ा भी हो मैंने अपने पास मेरे छोटे से घर में संभाल के रखा हुआ है. V15 बाइक जो है मेरे को लॉयन की तरह लगती है. बाइकों का ये शेर है, शेर की दहाड़, शेर की बॉडी, शेर का पावर. बजाज वी का ऑडी इतनी सॉलिड है, ऑब्वियसली वो प्राइड मोमेंट आता है, एक गर्व होता है कि चलाना है. बजाज वी का जो साइलेंसर की धक 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 ऐसा आवाज आता है, वही धक धक छाती में होती है और उसी से पूरा गर्व पड़ता है. जैसे रॉयल बंगाल टाइगर जंगल में चलता है, V15 चला रहे हो आप, गर्व अपने आप आपके साथ होगा.
I'd like to welcome you to this Mahindra Holidays presentation. In 1996, the Mahindra Group entered the vacation ownership industry because we saw it as an opportunity to change the way Indian families took a holiday. And today, Mahindra Holidays is India's leading vacation ownership brand. Now, I believe there are two reasons for this. The first reason is the trust and reputation that the Mahindra name carries. This is an industry where you pay upfront and take the risk that commitments may not always be kept. But with the Mahindra Group, you can safely entrust your future holidays to us. The second reason is that all Mahindra Holidays staff are imbued with a culture of going that extra mile for our customers in order to make the Mahindra Holidays experience a delightful one. We believe that every customer must want to come back over and over again. And we are proud that today we have more than 150,000 members holidaying with us. Club Mahindra has been built on the belief that holidays are a positive experience that allow you to de-stress, enjoy family time and come back feeling like a new person. I do hope that Mahindra Holidays will have the privilege of hosting you soon. છેલ્લા 18 વર્ષથી પાલનપુર પંથકની શૃંગાર પ્રેમી પ્રજાની સેવામાં કાર્યરત દાગીનાનો વિશ્વાસપાત્ર શોરૂમ એટલે દાગીના BIS હોલમાર્ક સાથેના કલકત્તી તેમજ એન્ટિક અને જડતરના પાટલા સેટ, મંગળસૂત્ર, વર્ટિકલ માળા, ફેન્સી ડોકિયા, વીટી, બુટ્ટી, ચેઇન, લકી, રિયલ ડાયમંડ દાગીના, સિગ્નેટી CZ તેમજ બ્લુ લોટસ બ્રાન્ડેડ સહિતના અવનવી ડિઝાઇનના દાગીનાની વિશાળ શ્રેણી. તો આજે જ મુલાકાત લો. સોના માટે સૌના માટે દાગીના 14 વ્હાઇટ હાઉસ, પેલેસ રોડ, પાલનપુર. કોન્ટેક્ટ 252 189 અને 257 129. મોબાઈલ નંબર પ્રવીણભાઈ શાહ 93283 10261, શ્રેણિકભાઈ શાહ 98984 35729. દાગીના. મિત્રો ગુડ ઇવનિંગ, મારું નામ કુણાલ બ્રહ્મભટ્ટ છે. અહીંયા આપણે બેસ્ટ ઓવરસીઝ નામની સંસ્થા ચાલુ કરેલી છે. એની અંદર આપણે IELTS, TOEFL, સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝાનું કામ કરવાના છીએ. એમાં મેઇનલી USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, UK આ કન્ટ્રીઝની અંદર આપણે ડીલ કરીશું. આ સંસ્થા ઓપન કરવાનો વિચાર યાસીનભાઈ બંગલાવાલા સાથે અમારી વાત થઈ તો એમણે એમનું એક સ્વપ્ન રજૂ કર્યું. આપણે બનાસકાંઠા જિલ્લામાં જેન્યુઇન સર્વિસ આપવી છે એ માટે આપણે સ્ટુડન્ટને ડેવલપ કરીએ અને સ્ટુડન્ટનું કરિયર બનાવીએ. છેલ્લા 10 વર્ષથી અમે આ કામ કરતા આવ્યા છીએ અને યાસીનભાઈ સાથે મળ્યા એટલે અમને આ ડ્રીમ સાકાર કરવાનો અમને એક મોકો મળ્યો. તો એ પ્રમાણે આપણે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ તમે અહીંયા જોઈ શકો છો કે પ્રોજેક્ટર, ટેલિવિઝન, એર કન્ડિશનર, લાઇબ્રેરી, કેન્ટીન, આપણે બધી જ જાતની અહીંયા એક સુવિધા પ્રોવાઈડ કરેલી છે. અને ક્વોલિફિકેશન જો આપણા ટ્યુટર્સનું આપણે વાત કરીએ તો એમાં મારા વાઈફ અમી બ્રહ્મભટ્ટ યુકેથી ક્વોલિફિકેશન ધરાવે છે. ESOL ઇંગ્લિશ સ્પીકિંગ ફોર અધર લેંગ્વેજનું એમનું ક્વોલિફિકેશન છે, જેથી કરીને એ અહીંયા સ્ટુડન્ટને સારી રીતે ગાઈડ કરી શકશે. હું પોતે ગુજરાતી મીડિયમમાંથી ભણેલો છું અને યુકેમાં મેં 8 વર્ષ રહેલો છું, ત્યાં આગળ ડિગ્રી કરી છે. જેથી મને એક્ઝેક્ટલી આઈડિયા છે કે સ્ટુડન્ટ્સ આપણા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના હોય તો એમને કેવી રીતે આપણે ગાઈડલાઈન આપવી, ત્યાં જોબ કેવી રીતે લેવી, ત્યાં આગળ સેટલ કેવી રીતે થવું, આ બધી સચોટ હું અહીંયા માર્ગદર્શન એમને આપી શકીશ. તો હું બધા જ સ્ટુડન્ટ મિત્રોને વેલકમ કરું છું કે આપણી આ ઇન્સ્ટિટ્યૂટની એકવાર વિઝિટ કરો. તમે અહીંયા ફ્રી ડેમો ક્લાસમાં આવો અને ડિસિઝન લો કે તમારે કરિયર તમારે કેવી રીતે શેપઅપ કરવી છે. અને અહીંયા મારા વાઈફ પોતે બી પર્સનલી 1-to-1 એમને એટેન્શન આપશે. અને IDP બ્રિટિશ કાઉન્સિલ આ બંને સંસ્થાની અંદર અમે રજિસ્ટર છીએ કે જે IELTS નું કોચિંગ અને એક્ઝામિનેશન વિશેની માહિતી આપે છે. તો આઈ વિશ એવરીબડી ઓલ ધ બેસ્ટ એન્ડ આઈ વેલકમ એવરીબડી ટુ બેસ્ટ ઓવરસીઝ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. પાલનપુરના યુવકનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે, જેને લઈને પરિવારજનોમાં ઘેરા શોકનો માહોલ વ્યાપી ગયો છે. પાલનપુર શહેરના તાજપુરા પ્રકાશનગર વિસ્તારમાં રહેતા અને મૂળ પાંથાવાડા ગામના વતની
હંસરાજભાઈ પરાડિયાનો પુત્ર દક્ષેત પરાડિયા પરીક્ષાની તૈયારી માટે પેપર લેવા માટે ગયો હતો. તે દરમિયાન ડાંગિયા નજીક સ્વિમિંગ પુલમાં નહાવા માટે ગયો હતો, જે દરમિયાન ડૂબી જવાથી તેને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવના પગલે મૃતક દક્ષેતના પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો. સવારે જો 10-25 જેવા મારા ઘેર આવ્યો, એ ફેલ પડ્યો હતો ને અગિયારની પરીક્ષામાં, તો મને કહે કે તારા પેપર હાલ, તો મારા પેપર લઈને ગયો હવે, અને મને કહે કે પછી કે અમે ડાંગિયા જઈએ નાવા દોસ્તારો, અને ગયો, અને પછી હું તમારા પપ્પા સાથે ગયો કારખાને, અને ત્યાં અમે કારખાને પહોંચ્યા એટલી વારમાં ફોન આવ્યો એમ્બ્યુલન્સ 11:55 108 વાળાનું કે પ્રકાશભાઈ નામ બોલું, પ્રકાશભાઈ નામ કીધું, અને એમ કીધું કે શું મજાક કે એ ભાઈ કે આ ભાઈ જે નાવા ગયા હતા કે ડૂબી ગયો છે નાવું બધું મને કીધી સ્ટોરી આખી. એટલે પછી મને તો વિશ્વાસ ના હતો પહેલાં કે એમ કે કોઈ મજાક કરતું હશે, અને પછી ધીમે ધીમે મેં એમ છું હું ત્યાં ગયો, હું ત્યાં કંડિશન હતો કારખાને, પછી ત્યાંથી હું ડાંગિયા જઈને ચેક કર્યું, ત્યાં આગળ ગયો તો ત્યાં આગળ બાઇકને એનું હેલ્મેટ પડ્યું હતું, અને ત્યાં આગળ મને કોઈ મળ્યું ના, ચોકીદાર તો ચોકીદારે કંઈ ઘટના તો બની, ચોકીદાર કે મને પાક્કું ખબર નથી, અને પછી કારખાને પાછા આવ્યા, અમે પપ્પાને બધી વાત કરી કે આવું છું, અને પછી કારખાનેથી અમે પાછા ઘેર આવ્યા, પછી ઘેરથી અહીંયા આવ્યા. પછી મને 12:15 વાગે ફોન આવ્યો, દક્ષેશના પપ્પા બોલો છો? કીધું હા. હંસરાજભાઈ? કીધું હા. તો તમારા બાબાને ટ્રોમા સેન્ટરમાં લાવ્યો છે, એને થોડું સિરિયસ છે એટલે કે લાવ્યો છે, તો શું થયું છે કે તમે આવો પછી વાત કરીએ. તો સારું. બીજી જ મિનિટ સેકન્ડે પાછો ફોન આવ્યો કે માણસો અંગત લેતા આવજો, કે થોડુંક આગળ લઈ જવો પડશે. અહીંયા આવીને જ્યારે જોયું ત્યારે મને બધું બતાવવા માંડ્યા કે આ થેલો આ તમે લઈ લો. મને આઈડિયા આવી ગયો કે પ્રોબ્લેમ જેવો લાગે, અને બીજો ખ્યાલ નહીં. ધોરણ 10માં અભ્યાસ કરતો હતો, સોરી 11માં હતો, ફેલ થયો હતો. ફેલ થયો હતો એટલે 23 તારીખે રિટેસ્ટ લેવાનો હતો, એટલે પેપર માટે તૈયારી કરવાની હતી. એટલે હું ઓફિસથી નીકળ્યો ત્યારે મને કીધું કે પપ્પા મારે પેપર 4 વિષયને પેપર મારી જોડે મળતા નહીં, એટલે લેવા જઉં છું, એટલે કે મમ્મીને કહીને જજો કે હું પેપર લેવા જાઉં, તો મમ્મી જવા દે. કીધું સારું બેટા, જઈને આવતરજે જલ્દી. એવું એ કંઈ નીકળેલો છે. જમીન બેડો ફોન આવે પછી ગયો છે છોકરા ઉપર. શું બન્યું? અહીંયા આવ્યો પછી એવું કીધું છે કે ડાંગિયાથી લઈને આવ્યા છીએ, અને સ્વિમિંગ પુલમાં કે ડૂબી ગયો છે. સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર ગગનમાંથી અગનવર્ષા થઈ રહી છે, ત્યારે ગરમીનો પારો ઊંચકાઈને 41 ડિગ્રી ઉપર પહોંચી જતા લોકો તોબા પોકારી ઉઠ્યા છે. રાજ્યમાં સૌથી વધુ ગરમી ડીસા પંથકમાં પડતી હોવાથી સમગ્ર વિસ્તારમાં અગનભઠ્ઠામાં ફેરવાઈ ગયું છે. બપોરના સમયે તો આકાશમાંથી રીતસરની અગનવર્ષા પડતી હોવાથી બજારો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કુદરતી કર્ફ્યુ લાગી જાય છે. લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. સતત વર્તાતી ગરમીના પગલે નાના ભૂલકાઓ, વૃદ્ધો, અબોલ જીવો અને પક્ષીઓની સ્થિતિ વધુ દયનીય બની છે. બનાસકાંઠા જિલ્લામાં હવામાનમાં પલટો આવ્યા બાદ પણ ગરમીનું પ્રમાણ યથાવત રહેતા સમગ્ર પંથક અગનજ્વાળામાં શેકાઈ રહ્યું છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. પાલનપુર ખાતે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ એન્ડ મોનિટરિંગ કમિટીની યોજાઈ બેઠક. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા પાલનપુરમાં કેન્ડલ માર્ચ યોજી શહીદોને ભાવભીની શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. પાલનપુરના યુવકનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી નિપજ્યું મોત. પરિવારજનોમાં છવાયો શોકનો માહોલ. ડીસા સહિત જિલ્લામાં તાપમાનનો પારો 41 ડિગ્રીએ પહોંચ્યો. બદલાયેલા હવામાન બાદ પણ ગરમીનું પ્રમાણ યથાવત. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.